કેમ છો મારા વાયલા ખેડૂત મિત્રો? બધા મજામાં જ હશો. તો વિડીયોમાં આપણે આગળ ટાઇટલ લઈ ગયા છો, કપાસમાં ખડ બાળવું છે, આપણે મગફળીમાં બાળવું છે, બધામાં બાળવું છે. આપણે ખડ બાળી દેવાનું છે. ખડ તો નીકળવું જ ન જોઈએ. કાંઈ વાંધો નહીં, ખબર છે ક્યારે મજૂરનો પ્રશ્ન છે તમારા બધાનું, એવું થતું હોય અને વરસાદ પણ રહેતો નથી, સોલ્યુશન તો લાવવું પડે. તો આપણે જે બધું બાળે છે, જે 2-3 કંપનીની દવા આવે છે, ધાનુકાની છે, પીઆઈની છે, પછી ગોદરેજની આવે છે, અલગ અલગ આવે છે 2 થી 3 કંપનીની દવા. ડોઝોમેક્સ એ લગભગ ધાનુ મને આઈડિયા તો નથી, પણ ડોઝોમેક્સ કરીને એક દવા આવે છે. બધું ખડ બાળે છે, પણ કેટલા દિવસે વાપરવી છે આપણે આઈડિયા આવ્યો નથી. હવે આપણને એમ થાય કે હજી વીગોને 20-25 જમણી થયા છે અને મારે ગોળ પાનનું વધારે નથી, પટ્ટી પાનનું બાળવું છે. તો આપણે એની વિશે માહિતી આપીશું. બધું બાળે તો એ મેં ડોઝોમેક્સ નામ આપી દીધું છે. વિડીયોમાં આગળ છેલ્લે અંત સુધી જોશો એટલે તમને બીજી પણ માહિતી આપીશ. પહેલો સ્પ્રેમાં કઈ રીતનો કરીએ કે લાંબા ટાઈમ સુધી આપણે જે દવા નાખીનું રિઝલ્ટ મળી રહે, એવી પણ એક દવા બતાવવાની છે. એક દવા એવી કે પહેલેથી ઠેઠ સુધી તમે વાપરો એટલે આપણને આમ જોરદાર રિઝલ્ટ આવે. જે દવા નાખો તમે સફેદ લીલી સાસડી મારવા માટે નાખતા હોય, જે એસિફેટ વાપરતા હોય, એની સાથે એક એવી દવા આવે છે જે હાવ કોસ્ટલી આવે છે, મતલબમાં એટલો બધો ખર્ચ નથી પપનો, પણ રિઝલ્ટ સારું આવે, લાંબા ટાઈમ સુધી રહે. એમ આપણે લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ રહે તો આપણે ફાયદો થાય, 1-2 છંટકાવ ઘટે તો આપણને ફાયદો થાય. પછી બીજી વાત કરશું, કપાસની અંદર ખાતરમાં પાળા ચડાવતી વખતે અથવા તમે અત્યારે કોઈ પણ ડોઝ આપો સાથે લીંબોળીનો ખોળનો ઉપયોગ કરો એટલે છોડ જવાનો પ્રશ્ન ઓછો રહે. છોડ ઓછો જાય, જમીનજન્ય રોગથી બતાવે છે લીંબોળીનો ખોળ. અત્યારે કદાચ ન વાપરો તો કદાચ તમે 45 થી 50 દિવસ આજુબાજુ જ્યારે પાળા ચડાવો છો, લાઠો છો, હજી ભાષામાં હોય અલગ અલગ શબ્દનો આપણે ઉપયોગ કરી લીધો છે, ત્યારે અવશ્યથી ઉપયોગ કરજો. હવે બીજો મુદ્દો આવે છે, આપણે જે રોજ માટે હોય છે, અમુકને નહીં ગમે, કાંઈ વાંધો નહીં, ગમાડવું તો પડશે, એમાં કંઈ હાલશે તો નહીં. વૃક્ષ નથી વાવ્યા આપણે, કોઈ વાવ્યા છે ફોટો મોકલજો, કાલમાં હું બતાવીશ કોઈને વાવ્યો હોય તો મને ખબર પડે. નામ લખજો, પણ એ નહીં આવે. રાજુભાઈ, આ જે તમે વસ્તુ બતાવીને ભાવ કહો, એનાથી જ આપણે મતલબ છે. કુદરતી વાતાવરણ ખરાબ થાય એની યાર આપણે કાંઈ લેવા દેવા નથી. પછી માવઠા થાય, મોલ બગડે, એવા 2 દિવસ મહેનત કરી, પણ અત્યારે 1 થી 2 દિવસ, ક્યારેક 1 દિવસ અત્યારે બગાડવો છે. વૃક્ષ ઝાડવા આજુબાજુ વાવવા છે, એમાં આપણે કોઈને સમય બગાડવાનો થતો નથી. અહીંયા કંઈક એવું જાણવાનું છે, કંઈક અલગ છે, વિશેષ છે. હજી આપણે વીઘે કેટલું ખાતર નાખવું ને એ જ ખબર નથી. એક થેલીની જરૂર નથી તો આપણે ઠેલીઓ ઉડાડ નાખીએ, છેલ્લે સરવાળો કરી, સારું વીણવાના એટલા છે, આટલા છે, ખાતરના એટલા છે, પણ પહેલેથી જ આપણે ઠેલી ઓછું ઉડાડીએ. જરૂર હોય ત્યારે દઈએ નહીં. અત્યારે મારે રીંગણાની જે ઉદાહરણ લઈ લઉં, જરૂર નથી તો આપણે 2-3 ઠેલી ઉડાડી દઈએ, એક વીઘામાં અલગ અલગ ઠેલી. હાલો, મોરિસ્યુ લાવો, ડીએપી લાવો, મેગ્નેશિયમ ઠેલી લાવો, નર્મદા ફોસની લાવો. આ એક્ઝામ્પલ આપું છું, જેને જે ઉડાડ્યું, આપણે કોઈ યાર કાંઈ વાંધો નથી, એક એક્ઝામ્પલ આપ્યું. પણ આપણે પહેલેથી જ પાયો મજબૂત રાખીએ તો આવી તકલીફ ન પડે ને. પાયો મજબૂત કરવો, રોજ હું શબ્દમાં કહું છું, પાયો મજબૂત કરેલો છે, તમારે 2 પૈસા વધારે મળશે, ઓછા ખાતરમાં જાય, ટાઈમે હરખું વાપરેલું હોય તો. આપણે ન વાપરીએ કોઈ ફાયદો જ નથી થવાનો. એવી જ વસ્તુ આગળ બતાવીશ તમને. દવા છાંટવામાં આવે છે, કઈ રીતની હું ઉપયોગ કરવાની પણ વાત કરીશ. હવે જે આપણે પટ્ટી પાનનું જે આવે છે, કારિયું, આંબો, કૂતરો, જે તમે કહેતા હોય, પટ્ટી પાનની વાત કરીએ છીએ આપણે. શબ્દમાં યાદ રાખજો, ગોળ પાનની વાત નથી કરતો અત્યારે. ગોળ પાનનું બળ જાવ તો કપાસ એ બળી જાય. પણ જે ઓલો જે મેં ડોઝોમેક્સની કીધું છે ને, પોપ કોસ્ટિંગ તમે સાંભળશો તમને એમ થાય છે એટલું બધું મોંઘું પડે, એટલે આપણે એની વાત કરતા નથી. આપણે ઘણા ખેડૂત મિત્રો છે ને ગોળ પાનનું ન હોય, પટ્ટી પાનનું જ હોય. કેમ કે મારી વાડીએ જ ખુદ પટ્ટી પાનનું વધારે હતું, મેં નાખી દીધી દવા, કંઈ નાખીશ, પણ આગળ આપણે વિડીયોમાં વાત કરશું. એમાં આપણી પાસે 2 કંપનીની દવા હાજરમાં છે, એ નાખવી તમે નાખી શકો છો. પટ્ટી પાન માટે કામ કરે છે. તો બંને દવા આપણી હાથમાં આવી ગઈ છે. એ બાયર કંપનીની આવે છે, વિક્સ સુપર. પટ્ટી પાન માટે 35 થી 40 ml માપ રાખવાનું. કોઈ પણ કંપનીનું યો આજે કન્ટેન્ટ દવા આવતું હોય, આમાં જે લખ્યું છે હર્બિસાઇડનું. ઓકે, સમજાઈ ગયું? આ વાપરી શકો છો પટ્ટી પાન માટે. આ તમે 10 દિવસનો 15 દિવસ થાય તોય વાપરી શકો છો. જે ખડબાવની જે ઓલી
બધું વાળે છે એનો તમારે 25 થી મહિના દિવસ આજુબાજુ ઉપયોગ કરવાનો, એ પણ આપણને ખબર હોવી જોવે, જરૂરી છે એટલા માટે. હવે બીજી કઈ દવા આવે તો આ મેં વાપરી છે, આ પણ તમે જોઈ શકો છો. આ પણ જે આ કામ કરે છે એ રીતે જ કામ કરશે, બે સેમ છે, કંપની અલગ અલગ છે, બાકી બંને વાપરી શકો છો પટ્ટીપાન માટે. આપણી પાસે બે અવેલેબલ છે. નહીં આપણે અવેલેબલ ન હોય ને હું તમને બતાવું તો પાછું કાલે સવારે તમે મારી પાસે કે રાજુભાઈ તમે ઓલી દવા બતાવી, મારે એક બે ઇસ્યુ એવું ઈચ્છું છે, ભૂંડનો ને એનો પાવડર આવતો હું સ્ટેટસ મૂકતો અને હું લાવ્યો નહોતો, મને એમ થાય કે ખેડૂત મગજ છે ત્યારે લાવી, તો પછી ખેડૂત આવીને પૂછે કે રાજુભાઈ તમારી પાસે દવા નથી તો તમે સ્ટેટસ કેમ મૂકો? તો આપણી પાસે હાજર હોય મારે બતાવાય, ન હોય મારે બતાવાય નહીં, એ પણ જરૂરી છે. પછી કાલે સવારે તમે હેરાનગતિ થાય તમને, એવું પણ મારે નથી કરવું. હું અહીંથી બતાવું, એ મારે હાજરમાં હોય એવું તમને બતાવું, એટલે જેથી તમને હેરાનગતિ ન થાય. તમે ફોન કરીને પૂછી શકો છો આ છે નહીં ભાઈ, આલુ કાલે મળી જશે. એક એક્ઝામ્પલ છે, એ વાત સાચી છે. આપણે કોઈ હેરાન થાય એવું તો આપણે કરાય નહીં. એ હોય જ બતાવાય, ન હોય બતાવું તો પાછા તકલીફ પડે મને. અત્યારે બધા ડુંગળી બી આવે છે, નથી મળતું, બધા ફોન કરે. જે મળે છે એનું કોઈ પૂછતું નથી, એના લગ્ન ગીત નથી ગવાતા. જે નથી મળતું એના લગ્ન ગીત ગાય છે. ડુંગળી બી જેને કરવાનું હોય ખેડૂત મિત્રો, તમારે જે નક્કી જ હોય, ભલે મહિના દી પછી કરવાનું હોય, જે કરવાનું હોય ને અત્યારથી લઈ લેવું. જે નથી મળતું પછી એ અત્યારે જે આ નથી મળતું પછી 15 દિવસ પછી બીજી વેરાયટી જે તમારે કરવાનું હોય એ ન મળે. કેમ કે ડુંગળી વવા છે એવું મને અનુમાન દેખાય છે. ખેડૂતો પૂછે છે, બહારથી ફોન આવ્યા જ આખો દિવસ. ડુંગળીનું વાવેતર તો થશે, કેટલું થશે, શું થશે, લાલ થાય, સફેદ થાય વધારે, એ આઈડિયા નથી. અત્યારે તો લાલનું પૂછે છે, સફેદનું કોઈ પૂછતું નથી. લાલના ગીત વધારે ગવાય છે, લાલ ડુંગળીના. કેમ કે બધાને ભાવ લેવા છે સારા, બધાને સારા ભાવ આવ્યું પણ આપણે ભગવાનને કોશિશ કરી. પણ આપણે પાયો મજબૂત કરે છે. ડુંગળીમાં પણ ખાસ લીંબોળીનો ખોળનો ઉપયોગ કરજો, જેથી તમને બહુ સારી સફળતા મળે. આપણું ટાર્ગેટ જ છે કે ન સમજાઈ ગયું છે ને. હવે તો રોજ રાજુભાઈ લીંબોળી ખોળ કરે છે, એ આ બાજુ તમને ઠેલી બતાય છે લીંબોળીની ખોળની. તો હવે તો સમજાઈ ગયું ને. પાળા સાડા કે રાજુભાઈ કીધું છે પાયામાં નાખી શકાય છે. ડુંગળીવાળા ખાસ નાખવું. ડુંગળી તો લગભગ ઘણા કરશે. ડુંગળીનું કાલનું વિડીયો બનાવ્યો એટલે ડુંગળીનું ઘણાય પૂછ્યું છે, એટલે ડુંગળીનું તો વાવેતર થાય. આજ આખા દિવસમાં 5 થી 6 ખેડૂતના ફોન પણ આવી ગયા છે. એટલે એવું લાગે છે ડુંગળીનું વાવેતર તો થવાનું છે. તો ડુંગળીની માહિતી પણ રેગ્યુલર પછી આપણે આવતી રહેશે. જે પ્રશ્ન હશે, એ ફૂગના પ્રશ્ન હોય, ઉપરથી શેડું બળતી હોય, જીવાત જાતિનો હોય, એમાં શું કરવું, બધી અહીંયા આપણી ચેનલ ઉપર રેગ્યુલર તમને માહિતી મળતી રહેશે. ડુંગળીમાં પણ તમને ઓછા ખર્ચે વધારે ફાયદો થાય એવું જ આપણે કરાવવાનું છે. પણ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય છે તો માહિતી આવે. રાજુભાઈ જે રોજ હાડા હાથે 8ની વચ્ચે વિડીયો મૂકે છે તો ખબર પડે ને. પછી આપણે એમ થાય કે અનુભવ ન હોય, મેં ડુંગળી બનાવી છે, રાજુભાઈ હવે શું કરશું, એ પછી જરૂરી છે. અનુભવ જ ન હોય. હવે આમાં અત્યારે શું થાય, ગયા વર્ષે ભાવ સારા રહ્યા, ઘણાને એમ થાય કે રાજુભાઈ મારે પણ આ વર્ષે ડુંગળી બનાવી છે. થાય ને, એવું થાય જ ને. હવે આપણે વાત કરીશું આગળ, જેમ કપાસમાં પહેલેથી ઠેર સુધી દવાનો ઉપયોગ થઈ શકે છે. એક નીમ તેલ છે, બહુ સારામાં સારું છે. આની પહેલાં પણ અગાઉ આપણે એ બોટાદથી ખેડૂતો લેવા આવ્યા હતા ત્યારે બતાવ્યું હતું. અને ગયા વર્ષે પણ ઘણા ખેડૂતો જે એક વખત વાપર્યું પછી રેગ્યુલર કન્ટિન્યુ ડુંગળીમાં પણ આ ડુંગળીમાં હાલે છે. તમે ત્યારે મગફળી બનાવ્યું હોય એમાં પણ ઉપયોગ કરી શકો છો. બહુ મસ્ત વસ્તુ છે. આનું કામ છે ટૂંકમાં છોડને કડવો કરવો. કડવો એવો કરે કે જીવાત અંદર જીવતી હોય તો ખાઈ ન હોય, કે બીજું રખડતો માલ ઢોર હોય એ છોડને નુકસાન ન કરે, કેમ કે એટલો કડવો થઈ જાય છે. ભૂંડ હોય રખડતું, હું તમને કહું 100% સફળતા મળે. પણ એક તમે આવું કરેલું હોય ને તો આપણને ફાયદો થાય. ઈળની દવા નાખીને ભેગવા નાખો, તમારે કદાચ ભૂંડ રખડતા માલ ઢોરની તમને ખવડાવતા હોય, રેડી ખવડાવતા હોય છે, કેમ કે અત્યારે જનરલી પડશે ઝટકા મશીનને ઘણું મૂકવું પડે છે. તો આનો તમે સ્પ્રે કરેલો કે છોડ કડવો હોય તો ભૂંડ છે ખોળશે ઓછું. એક બે વખત શરૂઆતમાં કદાચ ખોળશે એટલે કે કડવું થઈ ગયું છે મોઢું કડવું તો થાય ને, કેમ કે હું અડું ત્યાં મને કડવું લાગે. તો વિચાર કરો, એ તો આખો સ્પ્રેથી જમીનમાં જાય તો ભૂંડને તો કડવું લાગવાનું છે, નથી લાવવાનું, લાગે જ ને. તો આવું કાંઈક આવું નવું શીખવું હોય તો આ ચેનલમાં કંઈક શીખવા મળશે. અહીંયા રાજુભાઈ પાસે કંઈક અલગ અલગ રોજ નવી માહિતી મળતી રહેશે. તો આ સ્પ્રેમાં પણ આલે છે, ખાવામાં આલે છે. કોઈ પણ દવા નાખતા હોય તમે એની સાથે આ દવા નાખો એટલે એનું રિઝલ્ટ 5ની બદલે 10 દિવસ જોઈતું તો 15 દિવસ એનું રિઝલ્ટ વધારે. પ્લસ આપણે અમુક વસ્તુ હોય, અત્યારે કપાસ હોય, મગફળીમાં મેં વાત કરીને ઘણાને પ્રશ્ન હોય તો એનું પણ સોલ્યુશન આવે છે. આ દવાનો એમાં જરૂરથી ઉપયોગ કરજો. પ્રોએસ નામ છે. સિંગના પહેલા સ્પ્રેથી લઈને છેલ્લા સ્પ્રે સુધી આનો ઉપયોગ કરી શકો છો. બહુ મસ્ત દવા છે. તો હવે તો આપણે પટ્ટી પાનને જે દેવાની હતી આવી ગયું, ઓલું આવી ગયું. બાકી હું કાલ માટે કંઈક બાકી તો રાખવું પડશે ને. તો કાલે ફરીથી મળશું એક નવા વિડીયો સાથે.